તો અમે નીકળ્યા માધવપુરથી દ્વારકા હાલીને ઠાકોરજીના દર્શન કરી લીધા, અટાણા ભેગા ચોપાટી. હવે જો નીકળીએ ફૂલ મોજ. હેલો ફ્રેન્ડ, કેમ છો? હાલો દ્વારકાધીશના દર્શન કરવા. દ્વારકાધીશ. હા, જોઈ લે ફૂલ મોજમાં હો અત્યારે તો. હવે આગળ જતા હું થાય એ ઠાકોરની દયા. બાકી અત્યારે છે ફૂલ મોજ, મોજે મોજ. અત્યારે હજી જો ચોપાટી ખાલી ખામ. કેમ છે પવન નો અવાજ ને દાખલું છે ભાઈ. હજી 7:30 વાગ્યા, સૂર્યદેવ ઉગી ગયા ભાઈ. માથે ઉગી ગયો ભાઈ. આલુ ગાંઠિયા ખાવા ગરમા ગરમ નાસ્તો. આ કૂતરો છે ને એ શેઠ ઉનાથી શેઠ હાલીને આવે. બોલો અમે પહોંચી ગયા ખોડિયારમાં ના મંદિરે. જો પબ્લિક તો ખરી કેટલી પબ્લિક છે. હા, ઠાકોરની દયા. ઉગી ગયા. અને આ લોકો ખારવા લોકો છે, એ છે વેરાવળથી હાલીને આવ્યા. આજે લગભગ એનો 8મો દિવસ છે. અમે આવડમાના મંદિરેથી ભેગા થઈ ગયા હતા. રાતના 3 વાગે ભેગા નીકળ્યા હતા અને અહીંયા 8:30 વાગે પહોંચી ગયા બધા ભેગા. એ કૂતરો છે ને આ ઉનાથી આ લોકો આવે છે ને હાલીને, એના ભેગો હાલીને આવ્યો હતો. બોલો શેઠ ઉનાથી હાલીને આવવું એટલે. તો આપણે ફાઇનલી મુક્તિ દ્વાર પહોંચી ગયા. જો ગેટ દ્વારકાનો મોક્ષ દ્વાર, સોરી મોક્ષ દ્વાર. પરી ઉભી રે. હા જઈ લે પરી. તો જો રાધે રાધે. આ બાજુ ફોકસ કરજે. આ બેઠા છે. ફેમસ ડાયલોગ. હા, ફેમસ ડાયલોગ તો બોલી દે. ફેમસ ડાયલોગ બોલ. કાળી કાળી બહેનો થોડું થોડું દહીં, બ્લેક બફેલો વેરી વેરી નાઇસ, બટર મિલ્ક આઈસ 5 કિલો મોકલાવો મારા કલેજા. વાહ રે વાહ. ઓટો રિક્ષા
બેટ દ્વારકા નાગેશ્વર. કેમ છે ગુમતી ઘાટનો નજારો? જો પબ્લિક જરાય છે જ નહીં, આડે દિવસે જવાય, આરામથી દર્શને થાય ને ફરવાની ફૂલ મોજ આવે. તો બધાને રાધે રાધે ને જય દ્વારકાધીશ. કોમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ.